108માં મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે પોતાના વિચારો કર્યા રજૂ. પ્રધાનમંત્રીએ મિલેટ્સ ઉપરાંત શારીરિક અને માનસિક ફિટનેસ ઉપર મૂક્યો ભાર. કહ્યું, મિલેટ્સ ક્ષેત્રે અનેક સ્ટાર્ટઅપને મળ્યો નવો અવસર. પ્રધાનમંત્રીએ એઆઈ ટૂલ ભાષિણીનો ઉલ્લેખ કરતા યુવાનોને આ પ્રકારના રિયલ ટાઈમ ટ્રાન્સલેશન સંબંધિત ટૂલ્સ વિકસાવવા કર્યો આગ્રહ. કહ્યું, આ ટેકનોલોજીથી શાળા, હોસ્પિટલ અને અદાલત ક્ષેત્રે આવશે અનોખું પરિવર્તન. પ્રધાનમંત્રીએ ગુજરાતના ડાયરાને ગણાવ્યો લોકસંગીત, લોકસાહિત્ય અને હાસ્યનો ત્રિવેણી સંગમ. પીએમએ પ્રસિદ્ધ કલાકાર જગદીશ ત્રિવેદીના સામાજિક કાર્યોને બિરદાવ્યા. સાથે જ રામ મંદિર સાથે જોડાયેલી રચનાઓને #શ્રીરામ ભજન સાથે સોશિયલ મીડિયા ઉપર શેર કરવા માટે કર્યો અનુરોધ. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ઉપર રોક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તહેરીકે હુરિયત સંગઠન ઉપર લગાવ્યો પ્રતિબંધ. કહ્યું, ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાઓને તાત્કાલિક કરાશે નિષ્ફળ. સમુદ્રમાં વેપારી જહાજોને સુરક્ષા આપવા સરકારનું વધુ એક પગલું. મધ્ય અને ઉત્તર અરબી સમુદ્રમાં ભારતીય નૌસેના થઈ વધુ સતર્ક. વિનાશક અને યુદ્ધ માટેના જહાજો ધરાવતા ટાસ્ક જૂથો કરાયા તૈનાત. નવા વર્ષની ઉજવણીને પગલે દેશભરમાં કડક સુરક્ષા બંદોબસ્ત. નવી દિલ્હીમાં તમામ સ્થળોએ પોલીસ કરી રહી છે ચેકિંગ, તો ગુજરાત રાજ્ય પોલીસ પણ સતર્ક. 23,000 જેટલા બ્રેથ એનાલાઇઝર્સ, 14 ડ્રગ ટેસ્ટિંગ કિટ્સ અને શી ટીમ સાથે સુરક્ષા વ્યવસ્થાનું સઘન આયોજન. ઇઝ ઓફ લિવિંગ વધારવાનો ગુજરાતનો જનહિતકારી નિર્ણય. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ 3 વર્ષ લંબાવવામાં આવી. શહેરોની આગવી ઓળખ સ્થાપવા માટે અત્યાર સુધીમાં મંજૂર કરાયા ₹48,736 કરોડ. ઉત્તર ભારતમાં ઠંડીનું વધ્યું જોર. શીતલહેર અને ધુમ્મસને કારણે માર્ગ, રેલવે અને હવાઈ સેવા થઈ પ્રભાવિત. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની કરી આગાહી.